મારું નામ પારુલ છે. હું 20 વર્ષની છું. મારા પિતાએ 2 લગ્ન કર્યા હતા. મારી વાસ્તવિક માતા મૃત્યુ પામી હતી. હવે હું મારી સાવકી મા સાથે રહેતી હતી. મારા પિતા ઘણા બીમાર રહેતા હતા. હું બાળકોને ટ્યુશન આપતી હતી અને હું નિર્દોષ છોકરી નહોતી. હું બધું જાણતી હતી કે મારી સાવકી માતા મને ત્રાસ આપવા માંગતા હતા અને હું મારી સાવકી માતાના તમામ જુલ્મ સહન કરતી હતી. એક દિવસ મારા પિતાએ આ દુનિયા છોડી દીધી કારણ કે તેમની તબિયત પહેલાંથી જ ખરાબ હતી. મારી સાવકી માતાએ સીધું જ કહ્યું કે તું મારી બેનના દીકરા સાથે લગ્ન કરશે તો ઠીક, નહીંતર તું અહીંથી જતી રહે. તારા પિતા હવે મૃત્યુ પામ્યા છે. હવે મારે તારી સાથે કંઈક લેવા દેવા નથી. હું તે વ્યક્તિ સાથે લગ્ન કરવા માંગતી નહોતી. તે ખૂબ જ ખરાબ વ્યક્તિ હતા. મારા કરતાં ઉંમરમાં ઘણા મોટા હતા અને કોઈ કામ પણ કરતા નહોતા. તે એક નરકમાંથી બીજા નરકમાં જવા જેવું હતું. મારા પિતા સિવાય આ દુનિયામાં બીજું કોઈક ન હતું. પણ મેં ખોટું કહ્યું કે મારા મામા શહેરમાં રહે છે અને હું તેમના ઘરે જાઉં છું. માએ કહ્યું કે તો નીકળ અહીંયાથી, કોની રાહ જુઓ છો? મેં થોડા પૈસા બચાવ્યા અને પિતાએ પણ મારા માટે કેટલા પૈસા અને ઘરેણાં રાખ્યા હતા જેના વિશે મારી માતાને ખબર નહોતી. તે પૈસા અને ઘરેણાં લઈને હું શહેર પહોંચી હતી અને ત્યાં જઈને મકાન ભાડે લેવાની વાત કરી હતી. ત્યાં એક છોકરીને જોયું જે તેમના ઘરની સામેની જગ્યા ધોતી હતી. મને ખૂબ જ તરસ લાગી રહી હતી. મેં તેમને કહ્યું કે એક ગ્લાસ પાણી આપી શકો? તે મારી ઉંમરની અને ખૂબ જ સરસ હતી. તેણે તરત જ મને પાણી લાવીને પૂછ્યું કે તમે એકલા છો? મેં તેમને કહ્યું કે હું દૂરથી આવી છું. તે છોકરીનું નામ ભાવના હતું. ભાવનાએ મને કહ્યું કે અહીં એક વૃદ્ધ રહે છે જેની પાસે ઘણા નાના મકાનો છે. તે મકાન ભાડે આપશે. તમે વૃદ્ધ સાથે વાત કરો. ભાવનાએ મારી મોટી સમસ્યા સોલ્વ કરી દીધી હતી. જો મને ભાડા પર મકાન મળી જાય તો મારી મોટી મુશ્કેલીઓનો અંત થઈ શકે છે. પણ મકાન માલિકે મને એક વાત કહી. તેણે કહ્યું કે જુઓ, તમે એકલા છો અને હું એક છોકરીને ઘર ભાડે આપતો નથી, પણ તમે લાચાર છો એટલે તમને ઘર ભાડે આપીશ. પણ મારી એક નાની શરત છે. પહેલાં તમે તો મને નવાઈ લાગી કે એ વૃદ્ધ માણસ કેવી શરત રાખશે, પણ શરત સાંભળીને મેં તરત જ હા પાડી દીધી. તેઓ સાચા હતા કે કોઈ એક એકલી છોકરીને ઝડપથી ભાડે રાખતા નથી. તે વૃદ્ધે કહ્યું કે મારી પત્ની મરી ગઈ છે અને તમારે મારા કપડાં ધોઈને ઇસ્ત્રી કરીને મને આપવા પડશે. મેં કહ્યું ઠીક છે, હું કપડાં ધોઈશ. એ ક્રૂર સાવકી માંથી જીવ બચી ગયો એ વાતની હૃદયમાં ઘણી ખુશી હતી. મેં મારું નવું ઘર થોડું ગોઠવ્યું. એ વૃદ્ધે મને કપડાં ધોવાનું મશીન પણ આપ્યું અને કપડાં પણ આપ્યા. મેં પણ વિચાર્યું કે કપડાં ધોવા ઇસ્ત્રી કરવામાં કોઈ તકલીફ નથી. એ સાવકી માતાનો જુલુમ સહન કરવા આ બહેતર છે. જે છોકરી પાસેથી મેં સરનામું પૂછ્યું હતું તે મારા ઘરની સામે 3 ઘર છોડીને રહેતી હતી. તેણે સાંજે મારા માટે ચા અને પાણી અને ખાવાનું પણ મોકલ્યું. હું તેમની મિત્ર બની ગઈ હતી. એવું લાગતું હતું કે હું બહુ સરસ જગ્યા રહેવા આવી છું. બધા લોકો ખૂબ જ સરસ હતા. મેં મારા ઘરની સામે એક બોર્ડ લગાવ્યું કે અહીં બાળકોને ટ્યુશન ભણાવવામાં આવે છે અને બીજા દિવસે 1-2 બાળકો પણ મારી પાસે આવ્યા. મેં વિચાર્યું હતું કે દિવસમાં હું જોબ કરીશ, એટલા માટે હું ઇન્ટરવ્યૂ માટે ગઈ હતી. હવે મારે મારું જીવન જાતે જ મેનેજ કરવાનું હતું. મારા માટે આ બધું એટલું સરળ ન હતું, પણ મેં મારી નજર સામે મારા માતા પિતાને મરતા જોયા. તે પછી મને મારી જાતને સંભાળવા માટે પૂરતી હિંમત મળી ગઈ હતી. મેં મારી પાસેના દાગીના અને પૈસા બેંકમાં સલામત રાખવા માટે મૂક્યા હતા કારણ કે હું તેને ખર્ચવા ન માંગતી હતી. મારી કોશિશ હતી કે હું જે પૈસા કમાઈશ એ જ વાપરું. એ પછી મારું જીવન આમ જ પસાર થતું હતું. એક દિવસ ભાવનાના ઘરે ગઈ. તેમની માતા અને 3 નાની બહેનો તેમના ઘરે હતા. તેમના ઘરમાં પણ ઘણી ગરીબી હતી અને ભાવના ઓફિસમાં કામ કરતી હતી. ખૂબ જ જલ્દી ભાવનાએ મને પણ તેમની ઓફિસમાં નોકરી અપાવી. મારા મકાન માલિકનું નામ ધર્મેશ હતું. તેઓ એક વૃદ્ધ માણસ હતા, પરંતુ ત્યાંના મોટા ભાગના લોકો તેમના વિશે સારા અભિપ્રાય ધરાવતા ન હતા. બધા કહેતા હતા કે વૃદ્ધ માણસ બહુ ખરાબ માણસ છે. તેમના સમયમાં જ્યારે તે યુવાન હતો ત્યારે તેના ઘણી સ્ત્રીઓ સાથે અફેર હતા. વાસ્તવમાં અહીં મોટા ભાગના ઘરો તેમના હતા. આ વિસ્તારમાં તેમની પાસે 20 મકાનો હતા જેણે તેણે ભાડે આપ્યા હતા. તેથી જ કદાચ દરેક તેમના વિશે ખરાબ વિચારતા હતા. કોઈ પણ રીતે મકાન માલિકો કોઈને સારા લાગતા નથી. જે મહિનાની 1લી તારીખ આવે અને તમારી પાસે પૈસા માંગવાનું શરૂ કરે તો પછી તમને શા માટે ગમશે? કોઈ પણ રીતે તેણે મારી પાસેથી ખૂબ જ ઓછું ભાડું માંગ્યું હતું. તેથી જ મને કોઈ સમસ્યા ન હતી. એક દિવસ હું તેમના કપડાં ધોતી હતી
ત્યારે મને તેમના કપડામાંથી 2000 રૂપિયાની નોટ મળી. પહેલાં મેં વિચાર્યું કે મારે આ પૈસા પાછા આપવા જોઈએ. પછી વિચાર્યું કે નહીં, રહેવા દઈશ. મારા પણ અધિકાર બને છે. હું તેમના કપડાં ધોઉં છું. જો પૂછવામાં આવે તો હું કહીશ કે હા, પૈસા મળ્યા હતા, તે કબાટમાં રાખેલા છે, તમને આપવાનું ભૂલી ગઈ હતી. અને જો પૂછશે નહીં તો હું મારી પાસે રાખીશ. તેઓ એટલા અમીર છે, તેમની પાસે 20 ઘર હતા, બધા પાસેથી ભાડું લેતા હતા. એક 20,000, એક 2,000ની રૂપિયાની નોટ ક્યાં ગઈ તેમની શું પડી છે? 2-3 દિવસ સુધી હું વિચારતી રહી કે કદાચ આ મકાન માલિક મારાથી પૂછશે તો હું શું જવાબ આપીશ. મારે તે જાતે જ પરત કરવું જોઈએ, નહીંતર તેઓ વિચારશે કે તેણે કઈ છોકરી પર વિશ્વાસ કર્યો, તેને મારું ઘર આપ્યું અને તેણે ફક્ત 2000 પાછળ તેની અવકાત દર્શાવી છે. પરંતુ મકાન માલિકે એવો કંઈક પ્રશ્ન પૂછ્યો ન હતો અને તે પછી મને પણ સંતોષ થયો હતો. પછી મને તેમના કપડામાંથી રોજે ને રોજ પૈસા મળવા લાગ્યા અને તે પૈસા પોતાની પાસે રાખતી હતી. હું પણ ખુશ હતી કે ચાલો, સારી વાત છે, તે મારી મહેનતની કમાણી છે. હું તેમના કપડાં ધોઉં છું અને તેમના બધા કપડાં સફેદ રંગના રહેતા હતા. એક સવારે જ્યારે હું જાગી ત્યારે વિસ્તારમાં ઘણો અવાજ થતો હતો. 2 લોકો એકબીજાના સાથે લડી રહ્યા હતા અને એકબીજાને અપશબ્દો બોલતા હતા. હું લડાઈના અવાજોથી ખૂબ જ ડરતી હતી. મારી સાવકી માં પણ મારા પિતા સાથે ઝઘડો કરતી હતી. તાણીને પપ્પાની બીમારીની પણ પરવા નહોતી. હું લડાઈના અવાજોથી ડરતી હતી. મારું હૃદય ડૂબી રહ્યું હતું, પરંતુ હું સમજી શકતી નહોતી કે શું થઈ રહ્યું છે. પછી મેં ભાવનાને પૂછ્યું કે મામલો શું છે. તેણે કહ્યું કે એક યુવાન છોકરી ઘરમાંથી ગાયબ થઈ ગઈ છે, તેથી જ દરેક લોકો અવાજ ઉઠાવે છે. એક વ્યક્તિ કહી રહ્યો હતો કે પડોશના ઘરનો છોકરો છોકરીને લઈને ભાગી ગયો છે, પરંતુ એ પણ શક્ય છે કે છોકરી પોતે કોની સાથે ભાગી ગઈ હોય. આજકાલ આ બધું બહુ થઈ રહ્યું છે. મેં ભાવનાને પૂછ્યું કે શું તે છોકરી ખોટી હતી, કારણ કે તમે તેમને ઓળખતા હશો. પરંતુ તેણીએ કહ્યું કે તે આવી નહોતી. તે 13 વર્ષની માસૂમ બાળકી હતી. પરંતુ આજકાલ બાળક કોણ છે તે પણ ખબર પડતી નથી અને આજકાલ નાના બાળકોની પણ હાલત ખૂબ જ ખરાબ છે. તે પછી પોલીસ ઘણી વખત અમારા વિસ્તારમાં આવી અને લોકોની પૂછપરછ કરી. પોલીસે મને પણ પૂછ્યું કે શું તમે એકલા રહો છો, અને મેં કહ્યું કે હા, હું એકલી રહું છું. તેઓ મારી સામે વિચિત્ર નજરે જોવા લાગ્યા. ત્યારે મકાન માલિક ત્યાં આવ્યા અને તેણે કહ્યું કે તે એકલી રહે છે, પરંતુ તે વિશ્વાસપાત્ર યુવતી છે. હું તેમના માતા પિતાને ઓળખું છું. તેને મારા બચાવવા માટે ખોટું બોલ્યો. તે વખત મને આ બહુ ગમ્યું. પાછળથી મેં તેમના આભાર માન્યો તો તેમણે મને પૂછ્યું કે તમે એકલા કેમ રહો છો. પછી મેં તેમને આખી વાત કહી કે મારા માતા પિતા બંને ગુજરી ગયા છે અને જો હું મારી સાવકી માતા સાથે રહીશ તો તેઓ મને તેમના બહેનના બગડેલા પુત્ર સાથે પરણાવી દેશે. હું તેની સાથે લગ્ન કરવા માંગતી નહોતી, તેથી જ હું અહીં આવી અને મારું જીવન બનાવવા માટે સખત મહેનત કરવા લાગી. મકાન માલિકે કહ્યું કે તેમને કોઈ વાંધો નથી, તમે ખૂબ બહાદુર છો. મને તમારા સાથ આપવામાં આનંદ થયો. દિવસો આમ જ પસાર થઈ રહ્યા હતા. ત્યારે અમને બીજા સમાચાર મળ્યા. જે ઘરમાંથી છોકરી ભાગી હતી તેમના પિતાએ આપઘાત કરી લીધો હતો. કદાચ તેઓ નિંદા સહન કરી શક્યા નહીં. છોકરીએ ઘર છોડી દીધું અને પિતાએ પોતાના પ્રાણની આહુતિ આપી. મને ખૂબ જ દુઃખ થયું. હવે ખબર નથી કે છોકરી પોતાની ઈચ્છાથી ગઈ કે કોઈને તેનું અપહરણ કર્યું, પણ તે બિચારો આ દુનિયા છોડી ગયો હતો. બાકીની બહેનો અને ભાઈઓ ખોટમાં હતા, જેમની સંભાળ અને પાલન પોષણ કરનાર માત્ર પિતા જ હતા. મને આ બાબતે ખૂબ જ અફસોસ થયો. એક દિવસ હું અને ભાવના પાછા ફરી રહ્યા હતા જ્યારે અમે તે છોકરીની માતાને જોઈ. તેઓ તેમના ઘરની બહાર રોડ પર બેઠા હતા. તેમની હાલત જોઈને અમને બહુ દુઃખ થયું. હવે મને ગુસ્સો આવી રહ્યો હતો અને મને ખાતરી થઈ કે છોકરી પોતાની મરજીથી જ ભાગી ગઈ છે, નહીતર પોલીસને અત્યાર સુધીમાં તેના વિશે ખબર પડી ગઈ હોત. તે એક નાનો વિસ્તાર હતો. આ વિસ્તારમાં ઘરોની બહાર પણ કેમેરા લગાવવામાં આવ્યા હતા, તો પણ હજુ સુધી મામલો સામે આવ્યો ન હતો. તેનો અર્થ એ છે કે છોકરી પોતાની મરજીથી ગઈ છે. મેં ભાવનાને કહ્યું કે મને આવી છોકરી પર બહુ ગુસ્સો આવે છે. તેણે તેના માતા પિતા વિશે એક ક્ષણ માટે પણ વિચાર્યું નથી કે તે ઘરથી ભાગશે પછી તેમનું શું થશે. જો મારા માતા પિતા આ દુનિયામાં હયાત હોત તો તેમની ખુશી માટે મેં મારી બધી ખુશીઓ બલિદાન આપી દીધી હોત. ભાવનાએ કહ્યું કે હા, કેટલી વાર લોકો તેમના માતા પિતા માટે તેમની બધી ખુશીઓ બલિદાન આપી દે છે,
પણ બદલામાં કશું મળતું નથી. આ વાત કરતી વખતે ભાવનાએ તેમના ગળામાં પહેરેલી ચેઇન પકડી લીધી હતી. મેં કહ્યું, તમારો શું મતલબ છે? તેણીએ કહ્યું કે હું કોઈના પ્રેમમાં હતી જે મારા જેવા શિક્ષક હતા. તેઓ કહેતા હતા કે અમે બંને લગ્ન કરીને એક જ શાળામાં ભણાવીશ, અમે આપણું જીવન જાતે બનાવીશું, ઘર બનાવીશું, પતિ પત્ની તરીકે સાથ સુખી જીવન જીવશે. તેમનું પણ આ દુનિયામાં કોઈક ન હતું અને તેમની પાસે મને આપવા માટે ફક્ત પ્રેમ સિવાય કંઈક ન હતું. મને તે છોકરો ખૂબ ગમતો હતો અને હું તેમની સાથે લગ્ન કરવા માંગતી હતી. પરંતુ જ્યારે મેં મારા પરિવારના સભ્યોને આ વાત કહી તો તેઓ કહ્યું કે તમારા સિવાય ઘરમાં કમાવનાર બીજું કોઈ નથી. તમારા પિતા હયાત નથી અને તમે તમારી 3 યુવાન બહેનોને છોડીને તમારું પોતાનું ઘર વસાવવા માંગો છો. મેં કહ્યું કે લગ્ન કરીને પણ હું તમને પૈસા મોકલીશ. તો માએ કહ્યું કે લગ્ન પછીની વાત અલગ થઈ જાય છે. પતિ વિરોધ કરવા લાગે છે, પછી બધું સમાપ્ત થાય છે. તમે પણ તમારા જીવનમાં વ્યસ્ત રહેશો, તમને બાળક થશે, તમે તમારી બહેનો કરતાં તમારા બાળકોનો વધુ વિચાર કરશો. જો તમને અમારા માટે લાગણી હોય તો આ લગ્ન ના કરો, અને જો તમને અમારા માટે લાગણી હોય તો આ લગ્ન કરી લો. મેં મારું ઘર પસંદ કર્યું અને મેં લગ્ન નથી કર્યા, પણ આજે પણ હું એ છોકરાને યાદ કરું છું. હવે એ છોકરાનું લગ્ન થઈ ગયું છે, તેને એક પુત્રી પણ છે, તેણે ઘર પણ ખરીદ્યું છે, એને નાની કાર પણ લીધી છે. મને લાગે છે કે જો મેં તે જ સમય નક્કી કર્યું હોત તો આજે હું તેમની સાથે હોત. આ લોકેટ તેમનું છેલ્લું સ્મૃતિ ચિહ્ન છે. આજ મારી પાસે બાકી છે. તમારા માતા પિતા નથી, પરંતુ મેં મારા માતા પિતા માટે મારા પ્રેમનું બલિદાન આપ્યું છે. હવે હું જીવતી છું પણ ખુશ નથી. જ્યાં સુધી મારી બહેનોના લગ્ન નહીં થાય ત્યાં સુધી હું પણ લગ્ન નહીં કરી શકું. હું પૈસા કમાવાની મશીન બની ગઈ છું. મારી સાથે કોઈ લગ્ન નહીં કરે અને મારી માતા પણ મારા માટે કોઈ સંબંધ શોધશે નહીં. આજકાલ મારી નાની બહેન માટે સંબંધ શોધી રહ્યા છે. અમે ત્યાંથી પાછા આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં મકાન માલિક અમને મળ્યા અને તેઓ અમને સામેથી અભિવાદન કર્યું. તો અમે પણ તેમને અભિવાદન કર્યું અને પછી કહેવા લાગ્યા કે તમે બંને મારા વિસ્તારની સૌથી સુંદર છોકરીઓ છો. તમે બંને બહુ બહાદુર અને જવાબદાર પણ છો. તમે તમારા પરિવાર માટે ખૂબ મહેનત કરો છો. ભગવાન તમારું ભલું કરે. અને પછી ચાલ્યા ગયા. મેં ભાવનાને કહ્યું કે તેઓ કેટલા સારા આશીર્વાદ આપે છે, શા માટે દરેક તેમના વિશે આટલી ખરાબ વાત કરે છે. ત્યારે ભાવનાએ કહ્યું કે કોઈના દેખાવ પર ના જાઓ. એક માણસ હતો જે સમયસર પોતાનું ભાડું ચૂકવી શકતો ન હતો, તેથી તેણે તેને રાત્રે જ ઘરની બહાર ફેંકી દીધો. શિયાળાની ઋતુ હતી, તેને નાના નાના બાળકો હતા, તેને સવાર સુધીનો સમય પણ આપવામાં ન આવ્યો હતો. મેં કહ્યું કે કદાચ તેણે તેમને ઘણો સમય પહેલાં યા અગાઉ આપ્યો હશે ને. તો આખરે એ લોકોએ પણ સમજી લેવું જોઈએ ને કે મકાન તમારા નામે નહીં ભાડે પર આપવામાં આવ્યું છે. જો તમે સમયસર ભાડું ચૂકવો નહીં તો મકાન માલિકને ચોક્કસપણે ગુસ્સો આવે ને. ભાવના કહેવા લાગી કે મને ખબર નથી કે તમે આ વૃદ્ધ માણસ વિશે આટલું સારું કેમ વિચારો છો. તને અહીં આવ્યાને માંડ 2 મહિનો થયો છે, તે એટલો સારો વ્યક્તિ નથી. મેં ભાવનાને કહ્યું કે આજ સુધી મને એમાં કોઈ ખરાબી નથી દેખાઈ. જવા દે ભાવના, આપણે તેમની સાથે હંમેશા માટે નથી રહેવાના, ખરું ને? જો તે આપણી સાથે હસીને વાત કરે તો આપણે પણ હસીને વાત કરવી જોઈએ. અમને તેમની જરૂર પડી શકે છે. જો ક્યારેક કોઈ મજબૂરી હશે તો તેઓ 1 મહિનાનું એક્સટેન્શન આપી શકે ને. ભાવનાએ કહ્યું કે કદાચ તમને થોડી છૂટ આપે. સાંજનો સમય હતો. ભાવના તેના ઘરે ગઈ અને હું ભાવના વિશે વિચારતી રહી. આ કેવું જીવન છે? તે ક્યાંક સુધી કમાઈને પોતાના પરિવારનું ભરણ પોષણ કરતી રહેશે. હું પણ અગાઉ જે પૈસા કમાતી હતી તે મારી સાવકી માતા મારી પાસેથી છીનવી લેતી હતી. તે સમયે મને ખૂબ જ ખરાબ લાગતું હતું, પણ તેઓ મારી સાવકી માતા હતા. હું તેમની પાસેથી આ જ અપેક્ષા રાખતી હતી, પરંતુ તે તેમના પોતાના હતા. તેમ છતાં તેઓ ભાવના સાથે આવું કરતા હતા. ભાવનાને પણ ખરાબ લાગતું હશે, પણ બેચારી બધું ચૂપચાપ સહન કરતી હતી. જ્યારે પણ હું પ્રાર્થના કરતી ત્યારે હું ભાવના માટે પણ પ્રાર્થના કરતી, કારણ કે હું ફક્ત તેમના માટે પ્રાર્થના જ કરી શકતી હતી. જ્યારે સવાર થઈ ત્યારે ફરીથી આવાજ સાંભળીને જાગી ગઈ. હું બહાર આવી અને સામેનું દૃશ્ય જોઈને હું ઝડપથી સમજી ગઈ
કારણ કે જે કંઈક થઈ રહ્યું હતું તે 3 ઘર પાછળ છોડીને થઈ રહ્યું હતું અને મારા પગ તળેથી જમીન નીકળી ગઈ કે આ વખતે જે છોકરી ગાયબ થઈ તે બીજી કોઈ નહીં પણ ભાવના હતી. મેં તરત જ ભાવનાની માતા અને બહેનને પૂછ્યું. તેમણે જણાવ્યું કે તે રાત્રે ઘરમાં હતી પરંતુ સવારથી ગાયબ છે. અમને એક પત્ર પણ મળ્યો જેમાં લખ્યું છે કે મારે અહીં રહેવું નથી, હું તમે લોકોને છોડીને જાઉં છું. મને આઘાત લાગ્યો. આવું ન થઈ શકે. જો તેણીને તે કરવા માંગતી હોય તો તેણીએ તે લાંબા સમય પહેલાં કરી લીધું હોત. ભાવનાની માતાએ મને પૂછ્યું કે તમે તેમની સાથે શું વાત કરી. મેં કહ્યું કે મારી સાથે કોઈ વાત નથી થઈ. અમે સાથે ગયા હતા અને સીધા ઘરે આવી રહ્યા હતા કે રસ્તામાં મકાન માલિક પણ અમને મળી ગયા હતા. ત્યાં સુધી તો બધું બરાબર હતું. પછી ખબર નહીં ભાવના ક્યાં ગાયબ થઈ ગઈ છે. મને લાગ્યું કે ભાવનાની માતા આ કહીને રડશે કે તેમની દીકરી ગુમ થઈ ગઈ છે અને હવે મને ખબર નથી કે તે કેવી રીતે મળશે. પણ તેઓ એવી રીતે વાત કરતા હતા કે તે અમારા ચહેરા કાળા કરીને જતી રહી છે અને હવે અમારી પાસે કમાવાવાળું કોઈ નથી. ભાવનાએ અમને બરબાદ કરી દીધા છે. કોઈને સાથે ભાગી ગઈ છે. બાપરે, ભાવનાની માતાની આ વાત સાંભળીને તો મને ખૂબ જ ગુસ્સો આવ્યો. મેં ભાવનાને શોધવાનું શરૂ કર્યું અને પોલીસમાં રિપોર્ટ પણ નોંધવી અને ભાવનાને શોધવા માટે કંઈ પણ કરવા કહ્યું. તે મારી ખૂબ જ સારી મિત્ર છે. હું ભાવના વિશે ખૂબ જ ચિંતિત હતી. પણ દિવસો આમ જ વીતતા ગયા અને તેના કોઈક સમાચાર નહોતા. મને ખાતરી હતી કે ભાવના કોઈને સાથે ભાગી નહીં શકે. તેનું કોઈએ અપહરણ કર્યું હશે કારણ કે તેના જીવનમાં કોઈ ન હતું. જો તેના જીવનમાં કોઈ છોકરો હોત તો ચોક્કસપણે મને કહેત. આ રીતે દિવસો વીતતા ગયા અને મારી પરેશાનીઓ વધતી ગઈ. ભાવનાનો વિચાર મારા મનમાંથી નીકળતો જ ન હતો કારણ કે અમે એક જ જગ્યાએ કામ કરતા હતા, ભેગા સાથે જતા અને આવતા હતા. અમારી મિત્રતા ખૂબ જ મજબૂત બની ગઈ હતી. એકબીજાના દુઃખથી વાકેફ થઈ ગયા હતા. અમે એકબીજાને અમારા જીવન વિશે બધું કહ્યું હતું. મકાન માલિકના કપડાં ઘણીવાર સાંજ પછી આવતા હતા. તે સમયે હું ફ્રી રહેતી હતી અને તરત જ કપડાં ધોવાનું શરૂ કરતી કારણ કે હું મકાન માલિકથી સાંભળવા માંગતી નહોતી કે તમે હજુ સુધી મારા કપડાં કેમ ધોયા નથી. આજે હું બેઠી બેઠી ભાવના વિશે વિચારતી હતી. મારી આંખમાં પણ આંસુ હતા. એટલામાં એક બાળક મને કપડાની ટોપલી આપીને ચાલ્યો ગયો. હું કપડાં ધોતા પહેલાં ચેક કરતી હતી. મારી માતાએ મને કપડાં ધોતા પહેલાં તેને સારી રીતે તપાસવાનું શીખવ્યું હતું. શક્ય છે કે તેમાં કેટલાક પૈસા અથવા કે કોઈ મહત્વપૂર્ણ કાગળ હોય. આ વખતે જ્યારે મેં તપાસ કરી તો મને મારા હાથમાં કંઈક એવું મળ્યું જેનાથી મને આશ્ચર્ય થયું. તે પૈસા નહોતું પરંતુ જે પણ હતું તે હું મારા હાથમાં પકડીને અનુભવી શકતી હતી. મેં મારી આંખેથી જોયું તો મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. મારા હાથ પગ ધ્રુજવા લાગ્યા અને હું ખૂબ જ ડરી ગઈ હતી. મેં એ કપડાં બાજુ પર ફાંકી દીધા અને મારી વસ્તુઓ ઝડપથી પેક કરવાનું શરૂ કર્યું કારણ કે મારે અહીંથી જલ્દીથી જવાનું હતું. મારે અહીંથી ભાગી જવું પડ્યું, નહીંતર મારો જીવ પણ જોખમમાં છે. કારણ કે મને માલિક મકાનના ખિસ્સામાંથી જે મળ્યું તે કંઈક બીજું નહીં પણ ભાવનાની ચેન હતી જે ભાવના હંમેશા તેમના ગળામાં પહેરતી હતી. મકાન માલિકના ખિસ્સામાંથી ભાવનાની ચેન નીકળી એટલે તેણે જ ભાવનાનું અપહરણ કર્યું હતું. મારી આંખમાં આંસુ આવી ગયા હતા. મારે આ વાત તરત જ પોલીસને જણાવવી હતી પણ પહેલાં મારે અહીંથી નીકળવું હતું કારણ કે જો વૃદ્ધને યાદ આવશે કે ભાવનાની ચેન તેના કપડામાં છે અને કપડાં અહીં ધોવા આવ્યા છે તો તે પહેલાં મારા ઘરે આવશે. હું મારી વસ્તુઓ પેક કરી રહી હતી ત્યારે કોઈએ દરવાજો ખટખટાવ્યો. પછાડવાની શૈલીથી સ્પષ્ટ હતું કે આ કોઈ સામાન્ય ફટકો નથી. હું ઘરની પાછળની દિવાલ પરથી કૂદીને પોલીસ સ્ટેશન તરફ દોડી ગઈ. મારી હાલત બહુ ખરાબ હતી. મેં તેમને બધું કહ્યું અને એમ પણ કહ્યું કે મને રક્ષણ હેઠળ રાખવામાં આવે કારણ કે મારો જીવ જોખમમાં છે. તેઓ મારું કહ્યું બધું સમજી લીધું, મારું નિવેદન લીધું અને તરત જ આ બાબતની તપાસ કરવા નીકળી પડ્યા. પછી ખબર પડી કે અગાઉ ગુમ થયેલી છોકરીને પણ આ ધર્મેશે જ ગુમ કરી હતી. તે વિસ્તારની સુંદર છોકરીઓને
એ જ રીતે ઉપાડી લેતો અને જ્યાં સુધી તે સંતુષ્ટ ના થાય ત્યાં સુધી પોતાની પાસે રાખતો હતો. તે પછી તે તેમની હત્યા કરતો હતો. તે ચોક્કસ વૃદ્ધ થઈ ગયો હતો, પણ તેમનો રંગીન મિજાજ હજી પૂરો થયો ન હતો. પોલીસે તેમની ધરપકડ કરી. અમે તે પ્રથમ છોકરીને બચાવી શક્યા ન હતા. તે આ દુનિયા છોડી ગઈ હતી. અમને ભાવના મળી ગઈ હતી. ભાવનાની ઇજ્જત લૂંટાઈ ગઈ હતી, પરંતુ તે બચી ગઈ હતી. તેમની માતાએ તેને ઘરમાં રાખવાની ના પાડી અને કહ્યું કે તે તેમના ઘરમાં રહી શકતી નથી. આના કારણે મારી બીજી દીકરીઓના સંબંધો નહીં આવે. હું ભાવનાને મારા ઘરે લઈ આવી હતી. મારે ભાવનાને બહુ મુશ્કેલથી સંભાળવી પડી. હું ભાવનાને ફરીથી જીવંત કર્યો, તાળીને ફરીથી જીવતા શીખવ્યો અને તે પછી અમે બીજા શહેરમાં ચાલ્યા ગયા. હવે અમે સાથે રહીએ છીએ. ભાવના પહેલાં જેવી નથી રહી. હું તેને જોઈને ખૂબ જ દુઃખી અને ખરાબ અનુભવું છું. ભાવનાનો બચાવ થયો, પણ કોઈ ફાયદો થયો નહીં. અમારા બંનેનું જીવન આમ જ પસાર થઈ રહ્યું છે. આ દુનિયામાં આવા ક્રૂર લોકો પણ છે. તે વૃદ્ધને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. પહેલાં વૃદ્ધને આના કરતાં પણ આકરી સજા થવી જોઈએ, જેથી તે ફરી કોઈની દીકરી સાથે આવું ન કરી શકે. આજે 15 વર્ષ વીતી ગયા છે. અમે એક મેચમેકર મહિલા દ્વારા લગ્ન કર્યા. આજે અમે બંને પોતપોતાના ઘરે ખૂબ ખુશ છીએ. મિત્રો, જીવનમાં તમારે ફક્ત તે જ બલિદાન આપવું જોઈએ જે તમારા પોતાના જીવનને બગાડે નહીં. તમે જેટલો બલિદાન આપશો ને તેટલા લોકો તમારો લાભ લેતા રહેશે. જ્યાં સુધી તમે તમારી સંભાળ નહીં રાખો ને ત્યાં સુધી કોઈ તમારી સંભાળ લેશે નહીં. દોસ્તો, આશા રાખીએ છીએ કે અમારી આજની વાર્તા પણ તમને પસંદ આવી હશે. તમારું શું કહેવું છે આ વાર્તા વિશે કોમેન્ટ કરીને અમને જરૂર જણાવો. આવી જ વાર્તાઓ સતત જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ દબાવીને ઓલ પર સેટ કરો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમારી પાસે તરત પહોંચે. આપણે મળીએ નેક્સ્ટ વાર્તામાં. ત્યાં સુધી ધન્યવાદ.